નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બજેટને લઈને શું આશા અપેક્ષાઓ અત્યારના સમયમાં જોવા મળી રહી છે તેને લઈને। બજેટ જ્યારે બહાર પડતું હોય છે તો ત્યારે કયા કયા સેક્ટરને અસર થતું હોય છે? સૌથી વધારે ફાઇનાન્સ, બેન્કિંગ, એમએસએમઈ સાથે જ જ્યારે મેડિકલ હોય કે પછી એજ્યુકેશન હોય, તમામ સેક્ટરને જે અસર કરતું તો જોવા મળતું હોય છે। પણ તેની સાથે 2024નું જે બજેટ આપણે અત્યાર સુધી જોયું હતું, જાહેરાતો ઘણી બધી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક અસરકારક પરિણામ આપણે જોયું પણ છે, જાણ્યું પણ છે અને સમજ્યા પણ છીએ। પણ 2025ની વાત કરીએ તો 2025માં આશા અપેક્ષાઓ ઘણી બધી છે। પેટ્રોલ ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીની વાત હોય કે પછી જે સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની અંતર્ગત રોજગાર ઉત્પન્ન કરવા માટે, એટલે કે તેના રોજગાર વધારવા માટે જે એમએસએમઈ સેક્ટરને જે અત્યાર સુધી જે કોઈ અત્યારે જે ફાળો આપવામાં આવતો હતો કે જે કોઈ રાહત આપવામાં આવતી હતી, તે રાહત કેવી રીતે આપવામાં આવશે? આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા તરફ અત્યારે હાલ ભારત આગળ તો વધી રહ્યું છે, પણ તેની સાથે કયા કયા હજુ પણ એવા સેક્ટર છે કે જેમાં હજુ રાહત એ ઘણી જરૂરી છે? પ્લસ જ્યારે બેન્કિંગ સેક્ટર હોય, ફાઇનાન્સ સેક્ટર હોય, એગ્રીકલ્ચર સેક્ટર હોય કે પછી અન્ય કોઈ પણ સેક્ટર હોય, તેમાં આ વખતે કેવા પ્રકારની આશા અપેક્ષાઓની સાથે સાથે એઆઈ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની જ્યારે અત્યારે વાત કરી રહ્યા હોઈએ તો તેમાં એઆઈનો અત્યારે સૌથી વધારે ફાળો છે ને એઆઈમાં આ વખતે કેવા પ્રકારનું પ્રાવધાન કરવામાં આવશે? સાથે સાથે અન્ય ઘણા બધા સેક્ટરો અત્યારે હાલ તો જે બજેટને અત્યારે જોવા મળતા હોય છે, કઈ કઈ બાબતોમાં મોંઘવારી વધશે, ઘટશે, કઈ બાબતોમાં વસ્તુઓ વધુ થોડી સસ્તી થશે, પણ દરેક લોકોનો સવાલ એક જ છે, એક જ સવાલ છે, શું પેટ્રોલ ડીઝલના જે ભાવો વધી રહ્યા છે તેમાં કોઈ ઘટાડો થશે કે કેમ? તેમાં કોઈ જે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ યોજના અત્યારે તો બહાર પાડવામાં આવશે કે પછી જીએસટીમાં લાવી દેવામાં આવશે? શું થશે તેને લઈને પણ ચર્ચા યથાવત છે। પ્લસ ટેક્સ રિજીમ, જે અત્યાર સુધીની વાત કરીએ તો ગત વર્ષે 15%થી અત્યારે 10 લાખ સુધીની જે વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે તેવી પણ આશા અત્યારે તો વર્તાઈ રહી છે। તમામ બાબતોમાં આ વખતનું બજેટમાં આશા અપેક્ષાઓ કેવી છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, સાથે સાથે જ પ્રાચીબેન પથિક આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બિઝનેસ વિમેન કમિટીના જે ચેરમેન છે અને સાથે સાથે જીસીસીઆઈના તેઓ મેમ્બર પણ છે। જી પ્રાચીબેન, આપનું પણ સૌથી પહેલાં સ્વાગત છે। પ્રાચીબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે। આપ જીસીસીઆઈમાં છો, બિઝનેસ વિમેન કમિટીના ચેરમેન પણ છો। અત્યારના સમયની હું વાત કરું, જીસીસીઆઈ જે એમએસએમઈ સેક્ટર હોય કે પછી અન્ય દરેક સેક્ટરની સાથે જે સંકળાયેલું છે, આપના મત અનુસાર આ બજેટથી આપને કેવી આશાના અપેક્ષાઓ છે? આશામાં તો એવું છે કે જો 3 લાખના સ્લેબની જગ્યાએ 4 લાખનું કરી 1 લાખનું રેશનલાઇઝેશન આપી ટેક્સ સ્લેબમાં, તો સામાન્ય નાગરિકને 30,000 જેટલું વધુ ડિસ્પોઝેબલ ઇન્કમ મળી શકે। જે અત્યારે આપણા બજારમાં લિક્વિડિટી સ્ટ્રેસ દેખાય છે અને આરબીઆઈ જો વધુ નાણાં પંપ કરીને આપે તો લોકોને ખર્ચ કરવામાં અને ડિસ્પોઝેબલ ઇન્કમ આપીને સુધારી શકાય। બિલકુલ। અને સાથે એમએસએમઈ સેક્ટરની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરને લઈને પણ અત્યારે હાલ કેવા પ્રકારની આશા અપેક્ષાઓ છે? એમએસએમઈ સેક્ટરમાં તો ગવર્મેન્ટ ઘણું બધું કરી રહી છે, પણ છતાં બી ઘણી થોડી એક્સપોર્ટ બિઝનેસ હોય તો એના લગતા વ્યાજમાં ને એમાં એ લોકો જો ઘણા ઇન્સેન્ટિવ આપે ફોરેક્સ રિઝર્વને એના લીધે જે થતું હોય છે તો એ લોકોને ઘણો ફાયદો થાય। અને મહિલા આગેવાની વાળા બિઝનેસમાં જો એ લોકો 10 વર્ષ કે 5 વર્ષનું ટેક્સ હોલિડે આપે તો બી ઘણો ફાયદો થાય, જે એમએસએમઈમાં છે।
બેન, અત્યાર સુધી જ્યારે તમે જે રીતે કહ્યું કે અત્યારે હાલ મહિલાઓ પણ જે પ્રમાણે આગળ આવી રહી છે, હોમ સાયન્સથી લઈને સ્પેસ સાયન્સ સુધી અત્યારે હાલ તો ઘણા સારા એવા જે અત્યારે હાલ કાર્યો થઈ રહ્યા છે મહિલાઓ દ્વારા. અને મેન એ વસ્તુ એ છે કે અત્યારે હાલ એન્ટરપ્રિન્યોરશિપની વાત કરીએ તો અત્યારે મહિલાઓ જે ઘણી બધી આગળ આવી છે. અત્યારના સમયમાં પહેલાંના સમયની વાત કરું, 2014થી લઈને અત્યાર સુધી મહિલા એન્ટરપ્રિન્યોરશિપમાં કેટલો વધારો થયો અને હજુ પણ કેટલો વધારો જરૂરી જોવા મળી રહ્યો છે. અને કઈ બાબતો અત્યારે નડી રહી છે કે જેના કારણે જો બજેટમાં અમુક પ્રાવધાન કરવામાં આવે તો તેમાં પણ અત્યારે વધારો થઈ શકે છે. મહિલા એન્ટરપ્રેન્યોરશિપ તો ઘણી જ વધી ગઈ છે, પણ હજુ ઘણો જ વિકાસ બાકી છે. અને મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે જે મહિલાઓ જોઈન્ટ બિઝનેસ કરતા હોય એમને ફાઇનાન્સનો એટલો પ્રોબ્લેમ નથી હોતો, પણ જે ઇન્ડિવિજ્યુઅલી કરવા માંગતા હોય એ લોકોને ઇનિશિયલ ફાઇનાન્સ અને લોનમાં ઘણા હોય છે, જે ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ છે, છતાં બી પણ એ થોડું ઇઝી થઈ શકે તો ઘણા એન્ટરપ્રિનર આગળ આવી શકે અને યુનિકોર્ન જેવી સપના બી જોઈ શકે. બિલકુલ સાચી વાત છે. વધતી જતી મોંઘવારીને અત્યારે ડામવાની બાબત જોવા મળી રહી છે. જીડીપી પણ અત્યારે તો યોગ્ય રાખવાનો છે. રવિભાઈ, આ વખતે આશા અપેક્ષાઓ છે કેવી? જેટલી આશા ઓછી એટલું દુઃખ ઓછું. આઈ થિંક કે આશા ઓછી રાખવી જોઈએ એટલે જે પણ આવે એ તમને પોઝિટિવ લાગે. અધરવાઇઝ કારણ કે આ વખતે ગવર્મેન્ટની જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે બહુ ટાઈટ છે. જેમ આગળ પણ પ્રાચીબેન જણાઈ રહ્યા હતા. આઈ થિંક કે અત્યારે જે ઇસ્યુ છે લિક્વિડિટીનો ખાસો એવો છે. ફાઇનાન્શિયલ માર્કેટ, ઇક્વિટી માર્કેટ ડેફિનેટલી લિક્વિડિટી માટે એક સારું પરિબળ હતું, પણ ત્યાં પણ ગવર્મેન્ટે ઘણા બધા સેબી અને ગવર્મેન્ટે જે રેગ્યુલેશન ટાઈટ કર્યા છે તો ત્યાં પણ થોડું લિક્વિડિટીનો અભાવ થયો. રિયલ એસ્ટેટ સેક્ટરમાં 3 થી 4 જે કન્ટિનન્ટ છે, ઇન્ક્લુડિંગ અમદાવાદ હોય, મુંબઈ હોય, એનસીઆર છે, બેંગલુરુ છે, પુણે છે, આ 4-5 જે કન્સિડરેશન જો ના લો તો આઈ થિંક સેકન્ડ અને થર્ડ લેયરમાં જે રિયલ એસ્ટેટ છે થોડું અત્યારે ક્વેશ્ચન માર્કમાં છે. જે લોકો ઇન્વેન્ટરી બિલ્ડરની છે એની પણ સ્ટક થઈ છે અને જે ઇન્વેસ્ટરોને છે એની પણ સ્ટક છે. આઈ થિંક એના હિસાબે થોડી લિક્વિડિટી ખેંચાઈ ગઈ છે. અને સેકન્ડ શું છે કે રિઝર્વ બેંક ઘણી પ્રયાસ કરી રહી છે અત્યારે. જે મીન્સ કે હમણાં જ રિઝર્વ બેંકે થ્રુ ઓએમઓ 1.5 લાખ કરોડનું કમિટમેન્ટ આપ્યું છે પૈસાને ઇન્ફ્યુઝ કરવાનું. આ ઉપરાંત ગવર્મેન્ટ આઈ થિંક કે ડેફિસિટમાં મને એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટે થોડી છેડછાડ કરવી જોઈએ. આઈ થિંક કે જે રીતે અત્યારે લિક્વિડિટી કન્ડિશન છે અક્રોસ ધ ગ્લોબ, ઇન્ક્લુડિંગ યુએસ હોય કે ચાઇના હોય, તમામ જગ્યાએથી એ લોકો નોટ પ્રિન્ટ કરી રહ્યા છે, લિક્વિડિટીને પુશ કરી રહ્યા છે. તો ત્યારે જો આપણે કન્ઝર્વેટિવ રહીશું તો આઈ થિંક કે ઇન્ડિયાને એક લેવલથી વધારે છે જીડીપી ગ્રોથ, એટલે જ આપણે 8.3 થી 6.4 સુધી પહોંચ્યા છે. તો મારા હિસાબે આ એક થોડું કરવાની જરૂર છે. હા, સામે ઇન્ફ્લેશન એક પ્રશ્ન છે, એ કોઈ નકારી ના શકાય, પણ યુએસમાં પ્રેસિડેન્સી ચેન્જ થઈ છે તો એના હિસાબે આપણને જે સૌથી મોટું ઇન્ફ્લેશનનું કમ્પોનન્ટ છે એ એનર્જી અને ફૂડ છે. અને પહેલા જ દિવસે યુએસ પ્રેસિડેન્ટે આ બંને કમ્પોનન્ટને નીચે રાખવા માટેની કમિટમેન્ટ આપી છે અને પછી પ્રાઇસીસ કરેક્ટ પણ થયા છે. તો મારા હિસાબે ફૂડ ઇન્ફ્લેશન અને એનર્જી ઇન્ફ્લેશન એ બહુ મોટું પ્રશ્ન નહીં રહે. ડિમાન્ડ ઇન્ફ્લેશન રહેવું માર્કેટમાં, ઇકોનોમીમાં, એ એક ઇકોનોમીનું એક સારું પાસું છે. તો મારા હિસાબે ઇકોનોમીને આ રીતે રિવાઇવ કરી શકાય છે. ગવર્મેન્ટે જો ફિસ્કલ પ્રુડન્સને આ વખતે વળગી રહેશે તો મારા હિસાબે સ્પેન્ડિંગ ગવર્મેન્ટને થોડું ઓછું થશે. તમે જે આગળ પણ પૂછી રહ્યા હતા, આઈ થિંક કે જે પેટ્રોલ ડીઝલમાં કે મીન્સ કે આ વખતે રિલીફની જે આશા છે એ કમ્પેરેટિવ બહુ ઓછી રાખવી જોઈએ. કારણ કે આ વખતે રિલીફ દેવા પૂરતા જે સોર્સિસ છે, મોનેટરી સોર્સિસ છે ગવર્મેન્ટ પાસે, ત્યાં થોડી લિમિટેશન છે. ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ ગવર્મેન્ટને પૂરો થઈ શકે, પણ જે મીન્સ કે તમે જોશો તો છેલ્લા 6 મહિનામાં પીએસયુ કંપનીના શેર છે એ 40 થી 50% નીચે આવી ગયા છે. તો આઈ થિંક એ બાબતે ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ નહીં વિચારી શકે. 50,000 કરોડથી વધારે ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ નહીં લઈ શકે. ગવર્મેન્ટે ગત વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ લીધો હતો. એ ટાર્ગેટમાંથી અત્યારે બહુ હજી તો ગવર્મેન્ટ નજીવો ટાર્ગેટ પૂરો કરી શકે છે. તો આઈ થિંક આ એક થોડું સોર્સ ઓફ કેપિટલ ઓછું છે. આશા ક્યાંથી છે? એક તો રિઝર્વ બેંક પાસેથી 1.5 લાખ કરોડનો ઓએમઓ, સાથે રિઝર્વ બેંક જે છે એ ગવર્મેન્ટને હવે M2M મીન્સ રિઝર્વ બેંકે પોતાના નોર્મ્સ રેગ્યુલેશનમાં ચેન્જ કર્યો છે, એટલે લોકો હવે M2M ગેન પણ ગવર્મેન્ટને પાસ કરશે. હવે તમે સોનું જો તો ઓલમોસ્ટ 700 ટનથી ઉપરનું સોનું રિઝર્વ બેંક પાસે પડ્યું છે. અને ગત ટાઈમે જ્યારે એમને ગવર્મેન્ટને ડિવિડન્ડ આપ્યું
પછી સોનામાં 10,000 રૂપિયાનો વધારો થયો છે. તો આઈ થિંક એમની પાસે એમ ટુ એમ આપવા માટે ગવર્મેન્ટને છે અને શાયદ ગવર્મેન્ટ એ ડિવિડન્ડથી પોતાની ડેફિસિટને પૂરી કરી શકે ને થોડું ગ્રોથમાં એ પૈસા વાપરી શકે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આમ જોઈએ તો ગત વર્ષે જે જીએસટી કલેક્શન્સ હતા એમાં સારો વધારો થયો, પણ 1,80,000 કરોડ 1,70,000 કરોડથી વધારે મંથલી કલેક્શન નથી જઈ રહ્યું. એકવાર આપણે 2 લાખ કરોડ સુધી પહોંચી ગયા, પણ ફરીથી આવીને ત્યાં 61-71 આસપાસનો જ આંકડો રહેશે. એટલે કે ત્યાં થોડું ટોપ બની ગયું એવું દેખાય છે. સેકન્ડ કે ડાયરેક્ટ કલેક્શનનો બેઝ બહુ ઉપર છે. છેલ્લા 3 વર્ષથી 20-22% CAGR ગ્રોથથી આપણે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધુ છે. હવે આટલા બેઝ ઉપરથી ગવર્મેન્ટને આવતા વર્ષે એક બેઝ વધારવો થોડું મુશ્કેલ છે. તો આ બધા કન્ડિશન વાઇઝ એવું લાગે છે કે ગવર્મેન્ટ થોડું કન્ઝર્વેટિવ રહેશે ઇન ટર્મ્સ ઓફ રિલીફ અને સ્પેન્ડિંગ. તો આઈ થિંક આ એક થોડું માઇન્ડમાં રાખી અને તારે બજેટમાં જવું જોઈએ. ડેફિનેટલી મહિલા એન્ટરપ્રિન્યોર આઈ થિંક કે મહિલાના હિસાબે જ આખી દુનિયા છે, આખી ધરતી છે અને આપણે બધા છે. તો આઈ થિંક એમને તો ડેફિનેટલી જે રીતે મીન્સ કે ગ્લોબલ શેર છે એમાંથી આપણે હજી ઘણા પાછળ છે. તો એન્ટરપ્રિન્યોરશિપમાં આ રીતે જે નાના સેગમેન્ટને જો પણ ગવર્મેન્ટ ટાર્ગેટ કરશે તો એ મારા હિસાબે આગળ જતા એક ઘણું મોટું ઇકોનોમિક નું બુસ્ટર સાબિત થઈ શકે છે. એક લાસ્ટ છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર મીન્સ કે આપણે જ્યારે નકારાત્મક પરિસ્થિતિમાંથી ગુજર્યા છે, ઇન્ક્લુડિંગ કોવિડ અને સાથે અત્યારે પણ જ્યાં આપણે ઊભા છે અને આપણું જે જીડીપી ગ્રોથ આટલો ડ્રાસ્ટિકલી નીચે આવ્યો છે, હવે એ જીડીપી ગ્રોથમાં પણ એક ગ્રીન શૂટ જે છે એ તમને એગ્રીકલ્ચર થયા છે. એગ્રીકલ્ચરનો જીડીપી ગ્રોથ ઉલટાનો વધ્યો છે. જે ખરાબ ક્યાં થયું છે થોડું મેન્યુફેક્ચરિંગ અને સર્વિસને લઈ અને મેટલ માઇનિંગને લઈ. તો આઈ થિંક એના હિસાબે જો એગ્રીકલ્ચર જ બુસ્ટર છે, જે આપણા કન્ટ્રીનું ઓલમોસ્ટ 50% એમ્પ્લોયમેન્ટનું પણ ભાગીદાર છે, તો મારા હિસાબે એગ્રીકલ્ચરને ના છોડવું જોઈએ. ઇન્ફ્રા ડેફિનેટલી સારું કરી રહ્યું છે, કોઈ બેમત નથી. ઇન્ફ્રા, રોડ, પ્રોજેક્ટ્સ આ બધું ઘણું સારું બની રહ્યું છે. રેલવે સ્ટેશન સાથે રૂરલ ઇન્ફ્રા, અર્બન ઇન્ફ્રા ગવર્મેન્ટ બધે ફોકસ કરી રહી છે. આ ઉપરાંત ગવર્મેન્ટે એગ્રીકલ્ચર ઇન્ફ્રા ઉપર ફોકસ કરવું જોઈએ. ગવર્મેન્ટ જે દર વર્ષે જે ખેડૂતોના અકાઉન્ટમાં પૈસા નાખે છે, જે કેશ મની નાખે છે, જો માત્ર 2 વર્ષના કેશ મની ગવર્મેન્ટ એ ત્યાં નાખવાની બદલે એના વેરહાઉસીસ અને કોલ્ડ સ્ટોરેજ ઉભા કરે તો ફાર્મરને આવતા દાયકા આખા 10 વર્ષનો ફાયદો થાય. અને ઓલમોસ્ટ જો આ સિસ્ટમ બની જાય તો 100-200 વર્ષ સુધી ફાર્મરને ઘણો ફાયદો થાય. કારણ કે ફાર્મરને જે સૌથી મોટું ફેસ થાય છે કે જ્યારે એનું અરાઇવલ્સ હોય છે, મીન્સ કે જ્યારે એનો પાક આવે છે ત્યારે ભાવ નથી હોતા અને જ્યારે ભાવ હોય છે ત્યારે પાક નથી હોતો, એ વેચાઈ ગયો છે. તો બેઝિકલી આ જે ઇમ્બેલેન્સ છે એને ઓછું કરવા માટે ગવર્મેન્ટ એક એગ્રી ઇન્ફ્રા સિસ્ટમ ઊભી કરે તો મારા હિસાબે ગવર્મેન્ટના માટે પણ પોઝિટિવ છે, એના માટે ખોટું ભારણ નહીં આવે. ફાર્મર માટે પોઝિટિવ છે અને એઝ અ ઇકોનોમી ઇન્ડિયા માટે પોઝિટિવ છે. તો મારા હિસાબે આ બધા સ્ટેપ છે જે ગવર્મેન્ટ વિધાઉટ ફાઇનાન્શિયલ અને ફિસ્કલ બર્ડન લઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. જ્યારે તમે એગ્રીકલ્ચરની પણ વાત કરી લીધી, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ તમામની વાત તો કરી અને ચોક્કસ એ બહુ મહત્વનું અત્યારે તો જે પાસા જોવા મળી રહ્યા છે. પ્રાચીબેન, જે પ્રમાણે વુમન એન્ટરપ્રિન્યોરશિપની વાત કરી, રવિભાઈએ પણ કહ્યું કે તેને પણ અત્યારે તો બુસ્ટઅપ મળવું એ બહુ જરૂરી છે. જ્યારે હું કેન્દ્ર સરકારની વાત કરું તો કેન્દ્ર સરકાર દ્વારા સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની જે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે તેમાં પણ તેમણે એમ કહ્યું હતું કે ના, આપણે જ્યારે રોજગાર ઊભો કરીશું એટલે કે જેમાં લઘુ ઉદ્યોગ પણ આવી ગયા, જે લઘુ અને મધ્ય એટલે કે એમએસએમઈ, એસએમઈ તમામ અત્યારે તો જે તેમાં આવી તો ગયા, પરંતુ હજુ પણ તેમાં બુસ્ટઅપ જોવા મળતો નથી. હજુ પણ ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે ચલો રોજગારી સર્જન થઈ રહ્યું છે, હું એમાં ના નથી પાડતો, પણ હજુ પણ ક્યાંક રોજગારી સર્જનને લઈને સવાલ ઉપસ્થિત જોવા મળતા હોય છે. આપ શું કહેશો? હજુ પણ તેમાં કેવા પ્રકારના નવી એક એવી યોજનાઓ લાવવી બહુ જરૂરી છે કે જેનાથી દરેક લોકો બિઝનેસને લઈને કનેક્ટ થાય અને ક્યાંક તેની ઉપર પણ અત્યારે કાર્ય કરે? એક નવો મુદ્દો જે છે કે નેનો એન્ટરપ્રેન્યોર્સ, જે નેનો એન્ટરપ્રેન્યોર્સ એટલે કે ઘણા જ નાના પાયે પોતાના ઘરેથી કે જે ઘણા નાના બિઝનેસ કરતા હોય છે, એમની બી અપેક્ષાઓ ઘણી છે કે હવે ડિજિટલ માર્કેટિંગ એનાથી એ લોકો બી ઘણી ઝડપથી એમનો ગ્રોથ કરી શકે છે. તો એક એ લોકો માટે બી કંઈક નવી યોજનાઓ લાવી શકે કે એમને આગળ લાવવા માટેનું સ્કિલ બેઝ પ્રોગ્રામ કરીને બી આપણે લાવી શકીએ છીએ. અને બીજું એજ્યુકેશન ને કોલેજીસમાં બી આપણે એવી રીતે ઘણા બધા ઇન્સેન્ટિવ આપી શકીએ વિમેન એન્ટરપ્રેન્યોર્સના, કારણ કે હવે તો એજ્યુકેશનમાં ઇનિશિયલી જ ઘણા બધા આઈડિયાઝ આવતા હોય છે અને એ લોકો એમના બિઝનેસને આગળ લાવવા માટે ઘણી મહેનત બી કરતા હોય છે. તો એ બી એક કરી શકીએ આપણે નાના ટાઈમથી જ, તો આગળ જતા એમને ઘણો ફાયદો થાય.
અત્યારના સમયમાં આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ, મેક ઇન ઇન્ડિયા બનાવવાની જે બાબત છે તેમાં અત્યાર સુધી કેટલા પ્રકારના આપણે સક્સેસ ગયા છીએ અત્યાર સુધી ને અત્યારે આટલા પ્રમાણમાં અત્યારે સક્સેસ છે, હજુ પણ ક્યાંક નથી, તો કઈ કઈ બાબતમાં નથી આપના મત અનુસાર? મારા મત અનુસાર ટેક્સટાઇલ ક્ષેત્રે એટલે ડિઝાઇનિંગ ક્ષેત્રે આપણે ઘણા મેક ઇન ઇન્ડિયા તરફ આગળ વધી ચૂક્યા છે. ઘણા આપણા ઇન્ડિયન ડિઝાઇનરો છે કે ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે કે જેને આઉટ ઓફ ઇન્ડિયા બી ઘણું નામ કમાવ્યું છે અને ઘણા અવેરનેસ બી આવી છે આપણે ત્યાં કે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું વધારે માર્કેટિંગ કરીએ અને વધારે એનો ઉપયોગ કરીએ. બીજા તો ઈવીમાં પણ આપણે ઘણા અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, એ ક્ષેત્રમાં બી આપણે આગળ આવી શકીએ એમ છીએ. સાચી વાત છે. અને જે પ્રમાણે ઈવીની વાત કરીએ તો અત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે, હજુ ચર્ચાઓ પણ એવી જોવા મળી રહી છે કે ના આ વખતે જે અત્યારે રિન્યુએબલ એનર્જી એની ઉપર પણ ક્યાંક કેન્દ્ર સરકાર હજુ થોડીક વધારે આશા અપેક્ષા રાખી શકીએ છીએ. તેમાં પણ રવિભાઈએ તો કહ્યું કે ના આશા બહુ વધારે નહીં રાખી કારણ કે દુઃખી થઈશું, એટલા માટે અત્યારે હાલ તો આપણે તેની પર વાત નથી કરતા. પણ મારે સૌથી મહત્ત્વની વાત તો અત્યારે રવિભાઈએ કર્યું છે ટેક્સેશનમાં આ વખતે શું કોઈ ફેરફાર થવાની શક્યતાઓ ખરી? કારણ કે 10 લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે તેવી ચર્ચાઓ અત્યારે હાલ તો જે જોવા મળી છે, શું લાગે છે આ વખતે કોઈ ટેક્સેશનમાં ફેરફાર કરે તેમ? જરૂરથી જ્યારે ડિરેક્ટ ટેક્સની વાત આવે ત્યારે હંમેશા બજેટ પહેલા મોટી અપેક્ષા હોય છે અને છેલ્લા 2-3 બજેટથી અપેક્ષા આઈધર થોડા અંશે કે મીન્સ કે જે અપેક્ષા આસપાસ પૂરી થઈ છે. જે સેકન્ડ સ્કીમ છે, જે ગવર્મેન્ટ નવી સ્કીમ લઈને આવ્યું છે, એમાં કદાચ આ અપેક્ષા પૂરી થવાની શક્યતા છે. હાલાકી 10 સુધી નહીં જાય, મારા મત મુજબ 7.5 વાળું મેક્સિમમ 8, 8.5 સુધી કરી શકે. કારણ કે વધારે જો જાય તો આઈ થિંક ગવર્મેન્ટને અત્યારે એટલા બધા જે એમને લોકોને અત્યારે તો ગવર્મેન્ટ શું કામ 7.5 લાખ સુધી પણ લઈ ગઈ છે કારણ કે ગવર્મેન્ટને જે ફર્સ્ટ રિજીમ છે એમાં બહુ બધું કમ્પ્લાયન્સ બર્ડન છે. એ કમ્પ્લાયન્સ બર્ડન એ પણ છે કે તમારે ઓલવેઝ તમે બેઝિકલી મીન્સ આટલું મોટું ઇનપુટ આપો, આટલું મોટું તમે મીન્સ કે એમને બધા ડોક્યુમેન્ટ્સ લો, એમનું ઉપર રેફરન્સ રાખો, ટેક્સ ડિપાર્ટમેન્ટ આખો આના ઉપર જાય. સેકન્ડ બહુ ઇઝી એમને રિજીમ બનાવી છે, જેમાં જે ફર્સ્ટ રિજીમ અને સેકન્ડ રિજીમમાં મેં 1 લાખથી લઈને ઉપર 50 લાખ 1 કરોડ સુધીની જે આવકો છે એના ઉપર મેં ગણું છે. મેક્સિમમ બ્રેક ઇવન પોઈન્ટ ઉપર 8,200 રૂપિયાનો લોસ જૂની સ્કીમ વાળાને થાય છે, જે બ્રેક ઇવન આસપાસ આવે છે, લાઈક 5 થી 6 લાખ વચ્ચે. અધરવાઇઝ બધા જ લોકો જે નીચેની સ્કીમમાં છે કે ઉપરની સ્કીમમાં, બધા માટે આ જે સેકન્ડ સ્કીમ છે ફાયદાકારક છે. મારા હિસાબે ગવર્મેન્ટ ત્યાં વધારે ફોકસ કરશે અને આઈ થિંક કે એને કદાચ 7.5 લાખથી 50,000 વધારી દેવામાં આવે અને 8 લાખ સુધી કરવામાં આવે. 10 લાખ બહુ મોટો આંકડો થઈ જાય કારણ કે મેક્સિમમ અત્યારે જે ટાયર 1 સિટી અને જે લોકો ટેક્સ પેયર છે એ લોકો 7.5 થી લઈને 10 લાખ વચ્ચેની ઇન્કમ સ્લેબમાં મોસ્ટ ઓફ લોકો છે. આઈ થિંક જો આમને ઇગ્નોર કરવામાં આવે તો ગવર્મેન્ટનું જે અત્યારે માત્ર 2-3% ટેક્સ સ્લેબ ટેક્સની નેટ છે એ પણ ઘટી જાય. ગવર્મેન્ટનું ટ્રાય એ રહેશે કે ટેક્સની સ્લેબ વધે. સેકન્ડ, ગવર્મેન્ટ હવે કદાચ આ વર્ષે જે આપણે બજેટ યર છે એને ટેક્સ શેર કરવામાં વિચાર રહી છે. શાયદ એ પણ ગવર્મેન્ટ આમાં પ્રપોઝ કરી શકે કારણ કે જો આપણું કેલેન્ડર યર છે એ પ્રમાણે આપણું ટેક્સ યર ફોલો થાય તો મારા હિસાબે ગવર્મેન્ટને ઘણો મોટો ફાયદો છે અને આપણે પણ ગ્લોબલ ઇનલાઇન થઈ જાય, ગ્લોબલ માર્કેટ અને ગ્લોબલ ટેક્સેશન સિસ્ટમની સાથે થઈ જાય. તો આઈ થિંક આ બે વિચાર છે જે કદાચ ડાયરેક્ટ ટેક્સેશનમાં ગવર્મેન્ટ બજેટ યર કે પછી ફાઇનાન્શિયલ યરને ટેક્સ શેર તરીકે આગળ રજૂ કરી શકે છે, એના પ્રસ્તાવ આવી શકે છે. ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં કોઈ મોટી હોપ નથી કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં મહત્તમ જે ટેક્સેશનના ઇસ્યુ છે કે ટેક્સેશનનું જે ડિસિઝન મેકિંગ પાવર છે એ જીએસટી કાઉન્સિલ અને જીએસટી કાઉન્સિલના વોટિંગ ઉપર રહે છે. એટલે કંઈ પણ અનાઉન્સ પણ કરે છે ગવર્મેન્ટ તો પણ એને જીએસટી કાઉન્સિલને અપ્રુવલ વગેરે આગળ ના જાય. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે ડાયરેક્ટ ટેક્સેશનમાં આવશે, તમને થોડા પરિવર્તન દેખાશે કારણ કે આના સિવાય અત્યારે ગવર્મેન્ટ પાસે કોઈ મેજર અલોકેશન્સ લાઈક કે સેક્ટરલ અલોકેશનમાં પ્લસ માઇનસ કરી શકે અને થોડું ડાયરેક્ટ ટેક્સેશનમાં ગવર્મેન્ટ વિચારી શકે અને વિચારવું જોઈએ. જેમ આગળ પ્રાચીજી જણાવી રહ્યા હતા કે થોડી જો રિલીફ મળે તો અત્યારે જે મેજર ઇસ્યુ છે સ્પેન્ડિંગનો છે, સ્પેન્ડિંગ ધીમે ધીમે ઘટી રહ્યું છે. તમે મીન્સ કે રિયલ એસ્ટેટ પણ જો તો છેલ્લા 1 થી 1.5 મહિનામાં મીન્સ ઇન્ક્લુડિંગ અમદાવાદ, મુંબઈ, એનસીઆરમાં પણ થોડું ઇન્વેન્ટરીઝ ફરીથી બિલ્ટઅપ થવાનું ધીમે ધીમે સ્ટાર્ટ થયું છે અને થોડી લિક્વિડિટી ક્રંચ છે. બેંકો પાસે પણ ડિપોઝિટ ઓછી હોવાના હિસાબે એમને લાસ્ટ ક્વાર્ટર ઘણો મોટો ક્રંચ ફેસ કર્યો. હવે જે બેંકોનો મેજર ઇસ્યુ છે એ ઇસ્યુ એના માટે છે કે એ લોકોને લેન્ડિંગ નથી થતું, એટલે લોન નથી એ દઈ શકતા. તો આ પણ એક ઇસ્યુ હવે ઉભો થયો છે.
અને ગ્લોબલી એક ટાઈમ એવો છે આપણી માટે કે બહુ સતર્ક રહેવા વાળો ટાઈમ છે. આગામી 3 થી 4 મહિના છે, યુએસમાં પ્રેસિડેન્સી ચેન્જ થઈ છે અને ગ્લોબલ ટેરિફને લઈને જે સેટઅપ ચેન્જ થવા જઈ રહ્યો છે. આઈ થિંક ઇન્ડિયા કદાચ આપણે એટલું મોટું યુએસ સાથે ટેરિફ નથી, ટ્રેડ રિલેશન નથી, કારણ કે આપણે જે ટોટલ $70 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ એની સામે આપણે $50 બિલિયન ઇમ્પોર્ટ પણ કરીએ છીએ. એટલે આપણી જે વાર્ષિક ટ્રેડ સરપ્લસ છે $20 બિલિયન છે. એટલે આપણે બહુ વધારે ગભરાવાની જરૂર નથી. પણ યસ, જે વર્લ્ડમાં ચેન્જ થશે, જે સેટઅપ ચેન્જ થશે એનું મારા હિસાબે ઇફેક્ટ છે એ થોડી આપણને જોવા મળશે. તો આવા ટાઈમે જે આની ઇમ્પેક્ટ પબ્લિકના સ્પેન્ડિંગ ઉપર ના આવે તો એના માટે ટેક્સમાં રિલીફ આપવી જરૂરી છે. પ્રાચીબેન, ટેક્સેશનને લઈને આપ પણ શું કહેશો કે શું ઘટાડો થવો જોઈએ કે પછી વધારો થવો જોઈએ? શું લાગે છે આપણે? ટેક્સમાં તો આપણે બિઝનેસ બેકગ્રાઉન્ડ વાળા તો એવું જ કહેશે કે ઘટાડો થવો જોઈએ, પણ ગવર્મેન્ટને બી આગળ કામ માટે ઘણું બધું ફંડ્સ જોઈતા હોય છે, એટલે વી આર ઓપન ફોર એનીથિંગ. એ મારો બહુ સબ્જેક્ટ નથી એટલે હું એમાં બહુ ડીપમાં નહીં જઉં. પ્રાચીબેન, એક સવાલ આપને એ પણ કે જે રીતે તમે વુમન એન્ટરપ્રિન્યોરશિપની તો વાત કરો છો, પણ અત્યારે હાલ યુથ એન્ટરપ્રિન્યોરશિપ પણ ઘણી બધી આગળ વધી રહી છે. પછી મેલ હોય કે ફિમેલ હોય, દરેકમાં અત્યારે યુવાઓને પણ એમ કહેવાય ને કે ના એક આશા અપેક્ષા હોય છે કે ના જો કંઈક એવું કેન્દ્ર સરકાર લાવે તો અમે પણ અત્યારે હાલ કોઈ પણ સેક્ટર હોય તેમાં અમે આગળ વધી શકીએ છીએ. આપ શું કહેશો યુથ એન્ટરપ્રિન્યોરશિપને પણ લઈને? હા, એટલે મેં પહેલા બી જે કીધું ને કે યુવાઓને હવે એવું છે કે કોઈને બેઝિક થી તો ચાલુ કરવું જ નથી. બધાના સપના હોય છે કે આપણે કંઈક કરવું છે, કંઈક નવા આઈડિયા સાથે કરવું છે. તો અને ઘણા ઇનોવેટિવ આઈડિયાઝ હોય પણ છે, તો જો રાઈટ એજે એમને કોઈ એમનો હાથ પકડે અને એ લોકો એમના આઈડિયાને એક્ઝિક્યુટ કરી શકે તો એના જેવું દેશ માટે કશું જ નથી. કે જે આપણું યુથ જો આગળ હશે તો ઘણું બધું આગળ એક સાથે આપણે જઈ શકીશું. બિલકુલ સાચી વાત છે રવિભાઈ. એક બહુ જ મહત્વનો સવાલ, રિન્યુએબલ એનર્જી પર આ વખતે કેવી રીતનું ફોકસ રહી શકે તેમ છે, પ્લસ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, કેમ કે અત્યારે હાલ એઆઈનો જમાનો હવે આવી ગયો છે, તેના માટે શું લાગી રહ્યું છે આ વખતે? બંને બહુ મોટા ગ્લોબલ ઇસ્યુ છે, બંનેને એડ્રેસ કરવા બહુ જરૂરી છે. પહેલો ઇસ્યુ છે રિન્યુએબલ એનર્જી. શું કામ? કારણ કે યુએસએ પેરિસ એગ્રીમેન્ટમાંથી પોતાનું જે હસ્તાક્ષર કરીને એમને એગ્રીમેન્ટ સાઇન કર્યું હતું એ પાછું ખેંચી લીધું છે. એટલે હવે જે ક્લીન એનર્જીનું આખું વર્લ્ડમાં સૌથી પહેલું બિલ લાવ્યું તો યુએસ લાવ્યું. મીન્સ કે પેરિસ એગ્રીમેન્ટ સાઇન કરાવ્યું તો યુએસએ કરાવે ને યુએસ ખુદ હવે એમાંથી આઉટ થઈ ગયું. એટલે ગ્લોબલી હવે જે ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે, મોટી મોટી એજન્સીઓ છે, એમનો ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો જે આપણે અત્યારે આપણી કંપનીઓને આપણી ઇકોનોમીને મળી રહ્યો હતો, એડીબી હોય, વર્લ્ડ બેંક હોય, આઈએમએફ હોય, એ તરફથી બહુ મોટા ફંડ રિન્યુએબલ એનર્જી, સોલાર, ગ્રીન એનર્જી ઉપર આવી રહ્યા હતા. હવે આના ઉપર બહુ મોટો ક્વેશ્ચન માર્ક લાગ્યો છે, કારણ કે યુએસએ પેરિસ એગ્રીમેન્ટને તોડી છે. હવે આના હિસાબે શું થશે કે હવે ફરીથી યુએસ ખુદ ક્રૂડ અને નેચરલ ગેસ ઉપર જવા માટે અને એના સોર્સ માટે વિચાર રહ્યું છે, જ્યારે આખા ગ્લોબલી સેટઅપ ચેન્જ થયો છે. તો વેસ્ટમાં પ્રોબ્લેમ શું છે? વેસ્ટને ખુદ પ્રોબ્લેમ છે સનલાઇટ અને વિન્ડનો. 6 મહિના સુધી વિન્ડ નથી રહેતું, 6 મહિના સુધી સનલાઇટ નથી રહેતું. ઇન્ડિયા અને ચાઇના જેવા કોન્ટિનેન્ટમાં વિન્ડ અને સનલાઇટ બંને ઇસ્યુ નથી. એટલે અહીંયા મને એવું લાગી રહ્યું છે કે આપણું જે ભારત છે ફોકસ છે એ રિન્યુએબલ પર રહેશે અને ગવર્મેન્ટ આના ઉપર ફોકસ કરવું જોઈએ. યુએસ ગમે કરે એની પોતાની મેટર છે. સેકન્ડ જે તમે વાત કરી કે એઆઈ ઉપર મીન્સ કે જે ચાઇના એઆઈ મોડલ ડીપસીકનું આવ્યું પછી તો આખા વર્લ્ડને કોન્ફરન્સ કરવી પડી છે. લાઈક આજે જ જોઈએ તો આજે પણ ઓપન એઆઈની એક મોટી કોન્ક્લેવ ત્યાં યોજાય છે. આપણે પણ આપણા આઈટી મિનિસ્ટરનું કમેન્ટ આવ્યું કે ઇન્ડિયાનું મોટું ફોકસ રહેશે. તો એઆઈ ફાઇનાન્સ મિનિસ્ટરના સ્પીચમાં એડ થઈ ચૂક્યું છે, માની લો, કારણ કે આ કરવું પડશે. ડેફિનેટલી બહુ શોર્ટ ટાઈમમાં આ ઇસ્યુ ઉભો થયો છે, તો કદાચ ડાયરેક્ટ નહીં પણ વર્બલી પણ ફાઇનાન્સ મિનિસ્ટર સાઇડથી આ એક ઇસ્યુ જે છે કે આ એક ડેવલપમેન્ટ છે એને ફોકસમાં બજેટમાં લેવાશે અને લેવું પડશે. તો મારા હિસાબે આ બંને ફોકલ પોઈન્ટ છે જે ગ્લોબલી અત્યારે એની પરિસ્થિતિ નકારાત્મક છે, પણ ડોમેસ્ટિક મને એવું લાગી રહ્યું છે કે આપણી કંપની એટલી ડિપેન્ડન્ટ નથી. તમે જો રિન્યુએબલ એનર્જી આપણે જોઈએ તો રિન્યુએબલ એનર્જીમાં છે આપણી પર યુનિટ કોસ્ટ છે એ જ હવે ₹2.5 આવી ગઈ છે. તો આપણી કંપનીઓએ મીન્સ કે યુનિટ વધારી, પ્રોડક્શન વધારીને કોસ્ટ નીચે લઈ આવ્યા છે. તો આપણને એ મોટો ઇસ્યુ નથી કે આપણી કોસ્ટ વધારે છે, તો આપણે એના ઉપર ફોકસ કરતા રહીશું. સેકન્ડ, એઆઈ. આપણે એઆઈ ત્યાં જ યુઝ કરીએ છીએ જ્યાં જરૂર છે.
તમે એઆઈ જોશો તો ગ્લોબલી જે એઆઈ નો યુઝ થઈ રહ્યો છે એ એઆઈ નો યુઝ મીન્સ એક લેવલથી વધારે થઈ રહ્યો છે. એના હિસાબે આગળ જતા એમ્પ્લોયમેન્ટને અને ઇન્ડિયા જે 140 કરોડ લોકો છે અને હવે નવા બીજા યુએસ થી આવવાના છે, તો એ લોકોને જોબ આપવા માટે, રોજગાર આપવા માટે આપણે એઆઈ નો આટલું જો યુઝ કરશું તો આઈ થિંક એ થોડું એક નકારાત્મક પગલું આના ઉપર થશે. તો એઆઈ ઉપર મીન્સ એક વે થી અને એક લિમિટેડ વે થી આપણે ફોકસ કરવું પડશે, પણ ગવર્મેન્ટનો ફોકસ પોઈન્ટ હશે એઆઈ. મારા હિસાબે એના ઉપર જે ગ્લોબલ જ્યાં જઈ રહ્યું છે આપણે ત્યાં વિચારવું પડે. અને આપણે બધી આઈટી કંપની બહુ સક્ષમ છે, કારણ કે જે કંપનીઓ એઆઈ બેઝ અત્યારે બિઝનેસ કરી રહી છે એનું બેક હેન્ડ અત્યારે ઇન્ડિયન આઈટી કંપનીઓ છે. ઇન્ડિયન આઈટી કંપનીઓની ટેકનોલોજી ત્યાં પ્રોવાઈડ થઈ રહી છે. ચાઇનાની કોસ્ટ ઓછી હોય છે, કારણ કે કોપી પેસ્ટમાં વધારે માનતો હોય છે. એમનું 2 મહિનામાં કોઈ હિસાબે એટલું એઆઈ ડેવલપ ના થાય, પણ યસ એમને બનાવી દીધી છે, લો કોસ્ટમાં બનાવી દીધી છે. તો મારા હિસાબે એનું મોડેલ ફોલો આખા વર્લ્ડમાં થશે અને એઆઈની જે કોસ્ટ છે એ નીચે આવશે અને એનો ફાયદો પણ અક્રોસ ધ સેક્ટર, આપણા બધા સેક્ટર જ્યાં એઆઈ યુઝ થઈ શકે, રોબોટિક્સ છે, સાથે એગ્રીકલ્ચર ટેકનોલોજી છે, ઘણા બધા સ્કોપ ઇન્ડિયામાં છે જ્યાં આ ટેકનોલોજી યુઝ કરીને આપણે કોસ્ટને નીચે લાવી શકીએ. રવિભાઈ, એક છેલ્લો સવાલ 30 સેકન્ડમાં જવાબ આપજો, કેમ કે આ સવાલ દરેક બજેટમાં મેં પૂછ્યો છે, પણ ક્યાંક એમ કહેવાય ને કે એનો જવાબ હજુ સુધી ફાઇનાન્સ મિનિસ્ટરે નથી આપ્યો. ભલે આપણે બધાએ તો ચર્ચા કરી હોય. પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોઈ શક્યતાઓ ખરી કે ના ઘટી શકે તેમ? નો ડાઉટ કે ઘટવાની એક જ માત્ર રાહ છે કે એમને જીએસટીમાં ઇન્ક્લુડ કરી લેવામાં આવે, પરંતુ જીએસટીની વાત જ્યારે થતી હોય ત્યારે કેન્દ્ર અત્યારે લાભ પાડતું હોય પણ અમુક રાજ્ય સરકાર તેને એક્સેપ્ટ નથી કરતી તેવી બાબત પણ સામે આવી છે. તો શું લાગી રહ્યું છે કે ના અત્યારે જે પ્રમાણે સામાન્ય જનતાની વાત કરી, લોકો આશા અપેક્ષાઓ જે પેટ્રોલ ડીઝલને લઈને બેઠા હશે તો એ કદાચ પૂર્ણ થાય તેમ? 30 સેકન્ડ. જીએસટીમાં નહીં આવે. જીએસટીમાં રાજ્ય ક્યારેય સહમત નહીં થાય. એક તો પોતાની પાર્ટી અને પોતાના મીન્સ કે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ પાર્ટીની સરકાર હોય છે, એટલે એ થોડું ડિફિકલ્ટ છે. ગવર્મેન્ટ રાહત આપ્યો તો આપી શકે છે. ક્રૂડના ભાવ ઘણા નીચે છે મારા હિસાબે. જે કોસ્ટ આવે છે આઈઓસી, બીપીસીએલ ને, હિન્દ પેટ્રો ને, રિલાયન્સ ને, કોસ્ટ ઘણી ઓછી આવે છે. તો ગવર્મેન્ટે મીન્સ કે આ કંપનીઓમાંથી થોડું, કારણ કે આ બધી પીએસયુ કંપનીઓ વધારે છે આ સેક્ટરમાં, તો ગવર્મેન્ટે આના ઉપર ફોકસ કરવું જોઈએ. હાલાકી જે મેં આગળ પણ કીધું, આ વખતે ટેક્સ કટ એ થોડું માઇન્ડમાંથી વર્ડ નિકાલ દેવું જોઈએ. મને નથી લાગી રહ્યું કે ગવર્મેન્ટ એટલીસ્ટ આ બજેટમાં કોઈ મોટી ટેક્સ રિલીફ પેટ્રોલ કે ડીઝલના પ્રાઇસ વાઇઝ આપી શકે. પ્રાચીબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, આશા અપેક્ષાઓ તો ઘણી બધી છે. કયા સેક્ટરમાં શું વધારો અને ઘટાડો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં રજા આપશું. નમસ્કાર.